હળવદમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો. હળવદ બન્યું અયોધ્યા. રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વેપારીઓ સ્વયંભૂ દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા અને વિવિધ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વાજતે ગાજતે રામલલ્લા નગર ચર્ચાએ નીકળ્યા હતા અને જય શ્રી રામના નાદ સાથે રામનવમીની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેર ધ્વજા, પતાકા, બેનર અને રોશનીથી શણગારી અયોધ્યા નગરીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું. ઘરોમાં આસોપાલવના તોરણ બંધાયા હતા અને જન્મોત્સવના દિવસે સંધ્યાએ ઘરોમાં દેવડા પ્રગટાવી ઉજવણીની ઝાંખી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રાનો પ્રારંભ લક્ષ્મીનારાયણ મંદિરથી થશે, ત્યારે મેઇન બજારથી શહેરના મુખ્ય માર્ગો પર થઈ બેજનાથ મંદિરે મહાઆરતી પૂર્ણ થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ, બજરંગ દળ હળવદ પ્રખંડ તેમજ આ સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઠક્કર, ભાવેશભાઈ ઠક્કર, મિલનભાઈ માલપરા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ભગવાન રામે રામ રાજ્યની સ્થાપના કરી હતી. ભારત વર્ષમાં હમણાં 22 જાન્યુઆરી ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ. એ પછી આખા દેશનું વાતાવરણ દિવ્ય વાતાવરણ બન્યું. આ દેશ દિવ્ય અને ભવ્યતામાં જઈ રહ્યો છે. ત્યારે હળવદ એ આધ્યાત્મિક નગરી છે. ત્યારે હળવદની જે રામનવમીની યાત્રા રહી એ અદ્ભુત યાત્રા છે. લોકો સ્વયંભૂ રામમય બન્યા છે અને આખું આજે રામનવમીના દિવસે જ્યારે 500 વર્ષ પહેલાથી રામ મંદિર બનાવવાની જે તપસ્યા આ દેશમાં ચાલી રહી હતી અને એ આટલા વર્ષોએ પૂર્ણ કરવામાં જ્યારે નરેન્દ્રભાઈએ રામલલ્લાને જ્યારે મંદિરમાં પોતાના ઘરની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજન કર્યું અને પહેલી વખત ત્યાર પછી રામનવમીનો દિવસ આવ્યો છે. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.